માર્ગનું બહુ જ મહત્વનું સ્થાન આ કામવન છે. અને એની સાથે સાથે કૃષ્ણ લીલા ચરિત્રનું પણ બહુ જ મહત્વનું આ વન કામવન છે. 12 વનમાંનું આ 5મું વન એ કામવન છે. પ્રાચીન વૃંદાવન પણ એને કહેવાય છે. પ્રાચીન સમયમાં પાંડવ મહાભારત કાળમાં પાંડવોએ જ્યારે વનવાસ ગ્રહણ કર્યો અને અજ્ઞાતવાસ વનમાં પસાર કર્યો ત્યારે કામ્ય વનમાં એમણે પસાર કર્યો હતો. એ જ અત્યારનું કામવન, જે પ્રાચીન કાળનું કામ્ય વન કહેવાય. એવું આ સુંદર સ્થાન સારસ્વત કલ્પનું વૃંદાવન પણ કહેવાય કે પ્રભુ જ્યારે 5 વર્ષના થયા ત્યાં સુધી તેમણે અહીંયા લીલા કરી હતી. આ કામવનમાં જુદા જુદા સ્થાનોમાં ઠાકોરજી બિરાજ્યા છે. ગોકુલ પણ જુદા જુદા સ્થાને સ્થાપિત કરેલું છે. વૃંદાવન પણ 5 પ્રકારના વૃંદાવન વ્રજમાં છે, એની પણ ચર્ચા છે. તો ઘણી બધી ગહન ચર્ચાઓ પણ વ્રજ સંબંધી હોય છે. તો આમ બાલ લીલા અહીંયા પ્રભુની વ્યતીત થઈ છે. સકલ તીર્થોએ અહીંયા આવીને નિવાસ કર્યો છે. એટલે 84 તીર્થો છે અહીંયા. 84 કુંડ કામવનમાં છે. 84 થંભનું મંદિર છે. 84 થાંભલા છે. એટલે કે ભક્તોની 84 પ્રકારની ભક્તિ અહીંયા કામવનમાં સિદ્ધ થાય છે એમ કહેવાય છે. અહીંયા એવો પણ પ્રસંગ છે કે જ્યારે ઠાકોરજી નાના હતા, બાલ્યકાળમાં ઠાકોરજી નિંદ્રાધીન થાય, ઓઢવાના હોય એટલે મૈયા પાસે આવે અને કહે, મૈયા મૈયા મુકુ કહાની સુનાવો. એટલે રોજ યશોદાજી કહાની સંભળાવતા સંભળાવતા ઠાકોરજીને સુવડાવે. આ કામવનની એવી લીલા કહેવાય છે કે ઠાકોરજી બાલક હતા અને યશોદાજીની ગોદમાં પોઢેલા હતા અને કહેવા લાગ્યા, મૈયા મૈયા મુકુ કહાની કહો. અને ત્યારે યશોદાજી रामलीला वार्ता करे छे कि देख लालन, प्राचीन काल में एक राम नाम के राजा थे और चारों भाई माँ कौशल्या आदि एक बार वनवास राम को मिले। राम, सीता और लक्ष्मण वनवास को गए। राम गए तो हिरण के पीछे और तब रावण आयो। रावण आव्यो ने सीताजी ने उपाड़ी गयो। ત્યાં આટલું માએ કહ્યું માનો ઠાકોરજીને રામાવેશ આવી ગયો। લક્ષ્મણ ક્યાં છે મારું ધનુષ્ય? ઉભા થઈને ઠાકોરજી બોલ્યા અને મૈયા તો ચકિત થઈને જોવા લાગી, અરે મારો આટલો નાનો લાલન અચાનક આવું ધનુષ કેમ માંગ્યો? ત્યારે લાલનને યાદ આવ્યું કે હમણાં તો કૃષ્ણ લીલા ચાલે છે અને બાલ લીલા મારે કરવાની, અને સંકોચ થયો ને પાછા નાના બની અને યશોદાજીની ગોદમાં આવીને પડી। તો આવી લીલા કામવનમાં થઈ હતી। અને એટલા માટે અહીંયા 84 કુંડમાં એક લંકા કુંડ પણ હતું। અત્યારે તો ઘણા કુંડો નાશ પામ્યા છે, ત્યાં અસ્તિત્વમાં નથી, પણ એ લંકા કુંડ પણ અહીંયા છે એવી ગાથા ગાવામાં આવે છે। અને આમ ભાદરવા સુદ એકમ અહીંયા 7 કોસની પરિક્રમા કામવનની કરવામાં આવતી હોય છે। અને કામવનની આસપાસ અનેક પરમ પાવન તીર્થો બિરાજમાન છે। એવી કામવનની આ દિવ્ય ભૂમિ છે। विमल कुंड कामवनका छे। आ विमल कुंडनी पण बहु मोटी महत्ता छे। चातुर्मासमां कहेवाय छे के बधा ज तीर्थो व्रजमां आवीने वसे छे। तो बधा तीर्थो एकवार आव्या पण पुष्कर ना आवे, कारण के पुष्करने अभिमान आव्युं के तीर्थोमां सर्वोपरि हुं छुं। અને ચાતુર્માસમાં એવો નિયમ છે, પ્રભુએ આજ્ઞા કરી છે કે ચાતુર્માસમાં હે બધા તીર્થો તમે વ્રજમાં આવીને વાસ કરજો। પુષ્કર तीर्थ ने अहंकार आव्यो, न आव्या त्यारे ठाकोरजीए कह્યું ठीक है तू ना आवे तो वांधो नहीं। ठाकोरजीए ए समय आ विमल कुंड प्रगट कर्यो અને विमल कुंड प्रगट करीने ठाकोरजीए एमां जल विहार कर्यो। विमला देवीने प्रगट कर्या, एમને स्थापित कर्या। અને ठाकोरजीए કહ્યું કે હું તમને એવું સામર્થ્ય આપ્યું છું કે પુષ્કરમાં 7 વાર જઈને સ્નાન કરે ને જે પુણ્ય મળે, तो विमल कुंड में एक बार स्नान करशे तो पुष्करना 7 वारनु फल एने प्राप्त थई जशे। अने आम विमल कुंड ने आवुं सामर्थ्य ठाकोरजी आप्युं। एवुं आ दिव्य विमल कुंड छे। नंदादी गोपो, यशोदाजी अने गोपीजनो पण અહીં स्नान करवा पधारेला एवो उल्लेख लीलाओमां मळे छे। नंदरायजी ने रामा अवतारना दर्शन અહીં કરાવ્યા હતા ઠાકોરજી। આગળ કામવનનું એક બીજું સ્થાન, बहु दिव्य स्थान, बहु अलौकिक स्थान है, અને એ સ્થાન છે ચરણ પહાડી। તમે બધા જો કામવન ગયા છો તો ત્યાં એક સુંદર પર્વત છે,
અને પર્વત ઉપર સીડીઓ ચડીને જવાનું હોય છે અને જ્યાં પર્વત ઉપર જાઓ ત્યાં ઠાકોરજીના સુંદર ચરણના ચિહ્નો આજે પણ છે. અને એ ચિહ્નો એવા છે કે ઠાકોરજી જે વેણુનાદ કરે છે ત્યારે એક પગ સીધો પધરાવે અને બીજો વાંકો અડધો કરે. તો આજે પણ એ ચરણ પહાડીમાં એવા ચિહ્નો છે કે એક ચરણ પૂરું અને બીજું ચરણ અડધું છે અને ઠાકોરજી ત્યાંથી વેણુનાદ કરે છે એ ચરણ પહાડી ઉપરથી. એવા પ્રસંગો અહીં કહેવાય છે. એવો પ્રસંગ આવે છે કે આ ચરણ પહાડીમાં ચરણ ચિહ્નો, કારણ કે ઠાકોરજી અહીંયા સખાઓની સાથે લુક લીલા કરે. લુક લીલા વ્રજભાષામાં એટલે કે આંખ વિચોલી લીલા કરે, કોઈ છુપાય ને કોઈ શોધે. અને આવી લીલા ઠાકોરજી અહીંયા કરી છે અને એટલા માટે અહીંયા લુક કંદરા પણ છે. ઠાકોરજી સંતાયા હતા જ્યાં, અને એવું કહેવાય છે કે જ્યારે સખાઓ સાથે આંખ વિચોલી લીલા ઠાકોરજી કરી રહ્યા હતા ત્યારે ઠાકોરજી ગુફામાં છુપાઈ ગયા. અને ગુફામાં છુપાઈ જાય એટલે સખાઓને થાય કે ગુફામાં છે, પણ પાછા બીજું સ્વરૂપ ધરી આ ચરણ પહાડી પર ચડી જાય અને ચરણ પહાડી પર ચડી અને ઠાકોરજી વેણુનો નાદ કરે. એવી સુંદર લીલા ચરણ પહાડીની. ભગવદીઓ તો અનેક પ્રકારના વેણુનાદના પદો ગાતા હોય કે ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા વનમાં પધારે ત્યારે ગાયો દૂર ગઈ હોય ત્યારે આ ચરણની પહાડી ઉપર ચડી જાય, ચરણ પહાડી પર, અને પોતાના અધર પર વેણુ પધરાવી અને અહીંથી ઠાકોરજી વેણુનો નાદ કરે અને પોતાની ગાયોને પોતાની નિકટ બોલાવે. વેણુ બજાવત શ્યામ વેણુ બજાયો રે સુંદર, વેણુ બજાયો સુંદર, નંદ કે કનૈયા, વેણુ બજાયો સુંદર. પ્રભુની દરેક વખતે વગાડનારી વેણુના સ્વર જુદા, રાગ જુદા, પ્રકાર જુદા. ક્યાંક મુરલી છે, ક્યાંક વેણુ છે, અનેક ભાવ બતાયા છે. 8 આંગળ, 16 આંગળ, અનેક પ્રકારની મુરલીઓ ઠાકોરજી વગાડે. જ્યારે વનથી પાછા આવતા હોય ત્યારે ગોરી રાગ વેણુ બેસે, જ્યારે રાસ કરતા હોય ત્યારે માલવ રાગ ઠાકોરજી વગાડે. અનેક અમુક સમયમાં જ્યારે ગોપીઓને રાસમાં બોલાવે ત્યારે દેશ રાગ ઠાકોરજી વગાડે. આમ જુદા સમયે જુદા રાગ દ્વારા ઠાકોરજી ભક્તો પર કૃપા કરે, ચેતન થઈ જાય. આ ચરણ પહાડીની એવી દિવ્ય લીલા છે. ત્યાં બિરાજતા ઠાકોરજીને વંદન કરીએ. આગળ આપણી પરિક્રમા કામબનની આસપાસના જે દર્શનીય વંદનીય સ્થળો છે એમાં એક સ્થળ છે મહોદધી કુંડ. આ મહોદધી કુંડમાં કહેવાય કે ઠાકોરજીએ દહીં આરોગી અને મુખ અહીંયા ધોયું હતું અને એટલા માટે ઠાકોરજીનું અધરામૃત દધી અહીંયા મહોદધી કુંડમાં છે. એટલે અહીંયા સ્નાન પાન આચમનનો પ્રકાર છે. આગળ છટંકી અને પસેરી છે. છટંકી પસેરી એટલે રોજ જ્યારે ઠાકોરજી માખણ ચોરી આદિ લીલા કરી અને પાછા નંદાલયમાં આવે ને એટલે ગોપીઓ ઉરાના આપવા માટે આવે, યશોદાજીને ફરિયાદ કરવા માટે આવે. અરે યશોદા દેખ, તારો લાલન મારા ઘરે આવ્યો ને આટલું માખણ આરોગી ગયો, આટલું દહીં આરોગી ગયો, મારું બધું દૂધ પી ગયો, કંઈક તો કર લાલનનું. ત્યારે યશોદાજી કહે તમે ચિંતા કેમ કરો છો? તમારું કેટલું માખણ આરોગી ગયો મને કહો, લાવ ઝોંકીને તમને આપી દઉં. એટલે અહીંયા 2 પથ્થર છે અને એમનું નામ આ છટકી પસેરી છે. અને શું કરે યશોદાજી, આ 2 પથ્થર રાખી અને ઝોંકે કે ચલો કેટલું માખણ લઈ ગયો, ઝોંકીને જેટલું માખણ લઈ ગયો લો લઈ જાઓ મારા ઘરેથી પાછા. એમ કરીને ઝોંકી જે ઠાકોરજી ગોપીઓને ત્યાં આરોગ્યા હોય એ ગોપીઓને પાછું આપી દે. તો એ પાષાણને પણ સ્પર્શ કરવામાં આવે છે, જેને યશોદાજીનો સ્પર્શ થયો છે. આગળ મોર કુંડ છે અને મોરોની સાથે ઠાકોરજી અહીંયા નૃત્ય કરતા. મોર નાચતા હોય વર્ષા ઋતુ સમયે, ઠાકોરજી પ્રસન્ન થાય અને મોરોની સાથે પડેલા પીછાઓ ભેગા કરે, પાછળ લગાવે અને મોરની જેવો સ્વર કરી કેહો ના અવાજ કરે અને એવું સુંદર નૃત્ય કરે કે જે મોર પાસે ઢેલો બધી ઊભી હોય ને એ મોરને છોડી ઠાકોરજી પાસે આવી અને સખાઓ આ લીલા જોઈ અને હાસ્ય વિનોદ કરે, તાળી વગાડીને આનંદિત થાય. આમ આ મોર કુંડ જ્યાં ઠાકોરજીએ આવી લીલા કરી.